બોટાદ જિલ્લા સારંગપુર બેપ્સ મંદિર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો. પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે 29 ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી. MBA, એન્જિનિયર, સાયન્સ ગ્રેજ્યુએટ, વકીલ સહિત 29 તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો. બોટાદ જિલ્લાના તીર્થધામ સારંગપુર ખાતે બેપ્સ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં એક ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો, જેમાં 29 જેટલા સુશિક્ષિત યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું. દીક્ષા ગ્રહણ કરનાર આ 29 નવયુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેમાં 1 MBA, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક, 5 એન્જિનિયર્સ, 9 ગ્રેજ્યુએટ્સ, 4 ડિપ્લોમા એન્જિનિયર્સ અને 1 વકીલનો સમાવેશ થાય છે. કારકિર્દીના ઉચ્ચ શિખરે અને ભૌતિક સુખ સગવડો ઉપલબ્ધ હોવા છતાં માનવ સેવા, સમાજ ઉન્નતિ અને આધ્યાત્મિક જીવન માટે આ યુવાનોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવાનો વિરલ સંકલ્પ કર્યો છે. મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે વૈદિક મહાપૂજાથી થયો હતો. ત્યારબાદ પપુ મહંત સ્વામી મહારાજે તમામ મુમુક્ષુઓને યજ્ઞોપવિત ધારણ કરાવી હતી અને વરિષ્ઠ સદ્ગુરુ સંતોએ નવદીક્ષિત પાર્ષદોને કંઠી, માળા, પાગ અને ઉપવસ્ત્ર ધારણ કરાવ્યા હતા. અંતમાં ગુરુ હરિએ દરેકને ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓના માતા પિતાના સમર્પણને પણ વિશેષ રૂપે બિરદાવવામાં આવ્યું હતું. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પિતાઓનું અને મહિલા અગ્રણીઓ દ્વારા માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીક્ષા બાદ આ નવયુવાનો હવે સારંગપુર સ્થિત બેપ્સ સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં સનાતન ધર્મના, સંસ્કૃત અને મેનેજમેન્ટ જેવા વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. આ સંતો ચારિત્ર્યવાન, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક રીતે જાગૃત એવા સમાજના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે. ભારતીય સંસ્કૃતિની ત્યાગ પરંપરાને જીવંત રાખતો આ મહોત્સવ હજારો હરિભક્તો માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો. રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ.